તમે સિટી નાખ્યો તો કાંક તો કાંક કોન્ટેન્ટ ગોતું જો અત્યારે આ છે બકરા માથું ચાક ન મારે ભાઈ. હા રિક્સ નહીં અગલા બકરા. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રોયલ ડીસી. તો તમારું બધાનું સ્વાગત છે આપણા નવા પ્યાર હતા એક ન્યૂ ગુજરાતી મિની લાઈફસ્ટાઈલ બ્લોગમાં. તો અત્યારે લેજો, અત્યારે તમે અહીંયા જોઈ શકો છો. અત્યારે ભાઈ આપણે ત્રણેય ભાઈ પાછળ જો અત્યારે છે અત્યારે ફરવા રખડવા નીકળી ગયા છીએ અત્યારે દુકાનમાંથી ફ્રી થઈને. તો અત્યારે તમે આપણો કાલનો બ્લોગ જોયો છે, તમને ખબર છે કાલે આપણે ગયા હતા ખોડિયારમાંના મંદિરે. તો અત્યારે આજે આપણે જવાના છીએ, અત્યારે કોને ખબર ક્યાં જવાના છે, અત્યારે નીકળી ગયા છે એવી. અત્યારે ભાઈ જ્યાં ગાડી ઊભી રહે ત્યાં આપણે જાશું ને બ્લોગ બનાવશું. તો અત્યારે ભાઈ ચાલો કન્ટિન્યુ. તો અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે ભાઈ ચામુંડમાના મંદિરે. અત્યારે જો અત્યારે એની લોકેશન કાંક જો અત્યારે આવી છે. અત્યારે જો આપણે અત્યારે એની લોકેશન અત્યારે ગોતે છે. અત્યારે ભાઈ ક્યાં જવાનું છે આપણને પણ ખબર નથી. અત્યારે જો હારી પેટને અત્યારે ઠોકાઈ ગયા છે. અત્યારે ભાઈ કે લોકેશન અત્યારે જડતી નથી. જો અત્યારે આપણે આવું જંગલની વચ્ચો હોય છે ત્યારે બેઠા છે. અત્યારે ભાઈ આપણે ગીરની આવું વચ્ચો વચ્ચે આવ્યા છે. અત્યારે અમને પણ ખબર નથી ગમે ક્યાં ભાઈ ક્યાં આવ્યા છે. અત્યારે ભાઈ જો અત્યારે અમે 17-18 કિલોમીટર જંગલની અંદર આવ્યા છે. અત્યારે જો આ રસ્તો આવ સુમસાન રસ્તો છે. અત્યારે અહીંયા એક પણ ગાડી છે અમને હામી પણ નથી મળતી. પણ અત્યારે અહીંયા સાવજનું પણ અત્યારે અહીંયા ડર રહે. તો તમારા માટે ભાઈ એટલું રિસ્ક લેવી છે એટલા માટે ભાઈ થોડોક અમને સપોર્ટ દેખાડતા રહ્યો છો. તો અત્યારે ભાઈ ત્યાં સામે પણ જો અત્યારે બોર્ડ માર્યું છે ચેતવણીનું. જો અહીંયા ભાઈ પણ ચેતવણીનું બોર્ડ માર્યું છે. અહીંયા પણ ભાઈ સાવજનો ડર રહે છે. તો એટલા માટે ભાઈ અહીંયા આવ્યા છે. અત્યારે જો મંદિર છે ચામુંડમાનું, વચમાં આશ્રમ છે. ત્યાં ભાઈ વિડીયો ઉતારવા દેતા નથી એટલા માટે ભાઈ બ્લોગ કંઈ લાંબો બનવાનો છે ને. હિંચકાને એવું ભાઈ જો આગળ છે અહીંયા હમણાં થોડુંક હિંચકાને એવું ખાવું બેસું વિચારશું આગળ શું કરવું છે. તો નકર તો પછી આજનો બ્લોગ કાંઈ બહુ લાંબો નહીં રહે. તો તમને અત્યારે મળી આવ કાંક વિચારી. તો અત્યારે ઓલા બે વિચારે છે ત્યાં લગી તો આપણે હિંચકા ખાવી છે ને. અત્યારે જો આપણો બીજો બ્લોગર છે અત્યારે લહરપટ્ટી ખાવા માટે જાય છે. તો જો પર ત્યાં ચડે છે ને અત્યારે આપણે નવરા બેઠા અત્યારે હિંચકા ખાવી છે. અત્યારે જો ભાઈ અત્યારે બે વચ્ચેમાં બે ગાડીવાળા આવ્યા છે. એ કે તમે અત્યારે બહુ એકલા આગા બહુ જાતા નહીં, નકર તમને ભાઈ જો હાવજનો પણ ડર રહે. તો અત્યારે જો ભાઈ અત્યારે આ તો ભાઈ જો ગોળ ફરવાનું આવે ને તો હાવ જો અત્યારે નીચું હાવ ખૂતી ગયું છે. એકવાર જો હલે એમ પણ નથી, જો હલે નીચું ધૂળમાં કૂદી ગયું છે. અત્યારે જો આપણો ભાઈ અત્યારે લહરપટ્ટી ખાવા માટે જાય છે. જો હમણાં લહર તો આવી છે. એ આવ્યો તો અત્યારે ભાઈ તમને કાંક વિચારીને મળવી જાવી, નકર પાછા ઘર તરફ વયા જવું. જો અત્યારે ભાઈ આપણે અહીંયા બકરાની અત્યારે જો બકરાની પણ ચરી વી આવ્યા છે. અત્યારે જંગલમાંથી ચરી વેચાડી પણ બધા ઘરે જાય છે. અત્યારે જો ભાઈ આપણને ત્યાં જો કંટાળીને ચાનું લોકેશન ગોતતો હતો પણ એને પણ કાંઈ ભેગું ન થયું. શું કરે અહીંયા કાંઈ જવાય એવું છે જ નહીં. આવું ચાય વી આવ્યો છે 17-18 કિલોમીટર અંદર. અત્યારે પછી ત્રણેયના મોઢા જોવા જેવા છે. ઓડા એવા થઈ ગયા છે મોઢા. અત્યારે જે ઓલો ભાઈ ઉપર ચડી ગયો છે અત્યારે કોન્ટેન્ટ ગોતતા બસમાં આવ્યા છે પણ અત્યારે ક્યાંય બસમાં હલવાઈ ગયા છે ને ખજ્જલ હારી પડીને થઈ ગયા છે. અત્યારે જો તમને અમે બકરા દેખાડીએ અમારી ગાંડી ગીરના, તમે બકરા કદી જોયા નહીં તો અમને દેખાડી દઈએ. તમે સિટી નાખ્યો તો કાંક તો કાંક કોન્ટેન્ટ ગોતું જો અત્યારે આ છે બકરા માથું ચાક ન મારે ભાઈ. હા રિક્સ નહીં અગલા બકરા આગે બેક નહીં ઉપર ચડી જાઓ ભાગો બકરું માથું મારવા દોડ્યું ભાઈ. રિક્સ હજી સામું જોવે છે. આ મારવાનો પ્લાન નથી આનો. હજી સામું જોવે મારવા દોડે છે ભાઈ. ના અમારા ગાંડી ગીરના બકરા પણ ભાઈ બાંધવા હજી જો હા મુझे બાંધો જો આવ્યો અત્યારે એક મરને છે ડર નહીં લગતા ક્યાં જોયું ભાઈ. ડર એવી વસ્તુ છે ને અહીંથી ચડી ગયો સીધો ઊંધી જગ્યાએથી. ચાલો ભાઈ અત્યારે કાંઈક વિચારવી એ પાછો આવ્યો બાંધવા માટે. એ આ મારવા ઈરાદા છે હું આનું. હાલો
હાલો મિત્રો અત્યારે વહી તો ગયું છે તો આપણે હેઠા ઉતરી આગો રે ભાઈ લહરપટ્ટી ખાતો ખાતો હેઠો ઉતરું. ચાલો મિત્રો આપણે હેઠા ઉતરી જાય. એક ચંપોલ આપણું અહીંયા પડ્યું છે અને એક આપણે સામે પડ્યું છે. ત્યાં જાતા પણ બીક લાગે છે. બીજું બકરું માથું મારવા ન દોડે. લઈ દીધા મારે ચંપલ આ જ છે. હા એ માથું મારે છે. માથું થોડું મારે લઈ આવવાનું. અત્યારે જો મિત્રો ટ્રીક લેવા જાઉં છું. મારે નહીં તારું એમ આવે છે. ભાગો ભાગો અહીંયા પર બિહાઇન્ડ ધ સીન થાય છે અત્યારે બધું. અત્યારે બકરું તો અમે વહી ગયું છે. આપણે ચંપલ લઈને ભાગો એ ભાગો ભાગો. ભાઈના બધા ભાઈ ગેંગસ્ટર બકરા છે. પૂછો મારી ભાઈ એના ભાઈ ગાંડીગીર નથી. આ ગાંડીગીરની પણ અંદર મેં આવી ગયા છે. જો અત્યારે પાછા અમે ઉપર ચડી જાવ છું કેમ કે અત્યારે જો ભાઈ આખી ગેંગ અમને મારવા ભૂયા આવે છે ભાઈ મારવા આવે છે. જો ત્યારે ઉપર અમે જો અમે બે ભાઈ ઉપર ચડી ગયા છે ભાઈ આ બધા છે ઓલાને મારો જો ઓલાને બહુ ફાંકા મારશે એને મારો. અત્યારે ભાઈ જો ગાર્ડનવાળા જે હતા ને અત્યારે બકરાને લેવા આવ્યા છે. અત્યારે થોડાક બચી ગયા ભાઈ. હુતા હુતા જવાનું ભાઈ હુતા હુતા. આ બકરા બધા કેવા ખબર છે સીધું મોરે મોરું જ આપે છે. પૂછતાય નથી દેવત ખાવા તો પેલા કહેતો મોરે મોરું હું આપું છું. આ તો પૂછતાય નથી સીધું માથું મારો જ દોડે છે. આજવાની લહર પટ્ટી ખાવાની સ્ટાઇલ જોવે એકવાર. અને ઓલો જારનો ભાઈ અમારો જે અમારા સ્પોન્સર હતો ને તો નકરા હિસકા ખાય છે. હિસકા ખાઈને થાકતો નથી. નાનો છોકરો આવશે આને એકવાર જો હાલો આપણે જ આવી. બકરા તો બધા બીજા જો આ જો એકવાર જો મોઢું છે ને કાં ખાવા મળ્યા. બેઠા બેઠા આવી છીએ. હવે બેઠા ઉતરી ગયા ભાઈ. હવે આગળ વિચારી શું કરી શું નહીં. તો અત્યારે મિત્રો કાંઈ કોન્ટેન્ટ નહોતું મળ્યું તો અમે ત્યાં આવ્યા ત્યાં ખબર છે. જો અત્યારે અમારે અહીંયા મંદિરની બાજુમાં જોઈએ મંદિર છે ત્યાં તેની બાજુમાં નદી હાલે છે અને સામે બહુ ઊંડો ભાઈ ગુનો છે. તો આપણે અહીંયા આવ્યા છીએ અત્યારે ભાઈ. જો ભાઈ અહીંનું કાંઈક લોકેશન આવું છે. જો ભાઈ અત્યારે ઊંડું જો અત્યારે કેવું છે અત્યારે ભાઈ. અત્યારે ઓલા ભાઈ તો જો આમ ઊંડા જાય છે. અત્યારે ભાઈ જો એક દીમાં વરસાદ ને કેટલું એ પાણી ભરી દીધું ખબર છે જો. તો ભાઈ જો અત્યારે કેટલું પાણી અહીંયા ભરાઈ ગયું. અત્યારે આપણો બોલો ભાઈ જાય છે શું કરવા જાય કોને ખબર. ઠેકડો મારો હશે શું કરું કોને ખબર. તમે મિત્રો કાલનો આપણો વ્લોગ જોયો તમને ખબર છે આપણે આ ભાઈને કેટલી ચૂલ મચી પડી છે. જ્યાં હોય ત્યાં હક નહીં લેવાનું. તો અત્યારે ભાઈ આપણે જો અહીંયા બે છે અત્યારે ભાઈ અહીંયા જો ભાઈ કેટલું પાણી ચોખ્ખું હાલે છે અત્યારે ભાઈ. અત્યારે પેલા આપણે હાથ ધોઈ લેવી વાળ આખા પલાળી દઈ કોરા હા વાળ થઈ ગયા છે. પણ પાણી જો કેટલું ઊંડું છે અહીંયા. જો અત્યારે ભાઈ અહીંથી આપણે ઠેકડો મારી દે આને ધક્કો મારી દેવો છે. આમ ધક્કો મારી દેવી ધક્કો જાઉં ભાઈ તારે જીવા નિશા તારે છે જીવા નિશા છે નકર કહી દેજે ભાઈ. જેને જે જીવા નિશા ન હોય ને અહીંયા આવી જાયજો. લોકેશન અમે કોમેન્ટમાં નાખી દઈશું. જઈ આવજો ઠેકડો મારી દેજો. તો મરશો તો નહીં તો પાણીમાં જેને તરતા આવડતું હોય છે ને એ નહીં મરે એ બચી જશે. તમારે જો અહીંયા ઉપર ચડવાનું અહીંથી ધબાકના ઠેકડો મારવાનો. હા ભાઈ નક્કી નહીં માથું પાણો પડે ભાઈ. વોટરફોલ બતાવો વોટરફોલ બતાવો ભાઈ. બતાવ્યો જો ભાઈ એનું એકવાર વ્યૂ જો એકવાર તમે વ્યૂ તમે ભાઈ કાલે તો મેં ડાયલોગ મારે આપણે મારું છું ભાઈ. એકવાર તમે ભાઈ અમિતાભ બચ્ચન કહેતો હતો તો ભાઈ તમે કશ નહીં દેખા તો કુછ નહીં દેખા. એકવાર આપણે અમારી ગાંધીગીરમાં આવો ભાઈ. ત્યારે તમે એકવાર આવો તમને ખબર પડે. અમારી ગાંધીગીર જેટલી એમ તો તમે આવતી ધ્યાન રાખજો. જેટલી પણ અમારી ગાંધીગીર સુંદર છે ને એટલી ખતરનાક પણ છો. અહીંયા બીજા કેવા જાનવર પડ્યા છે કાંઈ નક્કી નહીં. અત્યારે ભાઈ જો એટલું પાણી હાલે છે ને એમાં અત્યારે કેટલા સાપ પડ્યા છે અમને પણ નથી ખબર. અમે બ્લોગ બનાવી છીએ ભાઈ જોઈને બનાવી છીએ. અત્યારે કેટલા સાપ પણ પડ્યા હોય. અત્યારે મિત્રો તમે ખાલી જો અત્યારે અહીં જો પાણી કઈ રીતના જાય છે જોઈએ છે. એકવાર તમે અહીંનો નજારો જો ભાઈ એકવાર. અત્યારે અહીંયા ઘરે જવાનું મને નથી થતું. અહીંયા એવી લોકેશન જો અત્યારે હું તો આવ નીચે જઈ ગયો છું. આ ભાઈ અત્યારે બે ફોટા પાડે છે એની રીતે. અત્યારે આપણો આ છે પોચ આપણે આજનું પણ સ્પોન્સર આ નથી. ખાલી આ જેની ખાલી બાઇક છે એની બાઇક લઈને આવ્યા છે. તો સ્પોન્સર જેવો તેવો કહેવાય. અમે એને કાંઈ કહેતા બેતા નથી. સ્પોન્સર છે સ્પોન્સરને આપણે ના નથી પાડતા. ખવડાવવું હોય તો ભાઈ નાસ્તો કરો કરાવી દે. કાલે ભાઈ એને ગાંઠિયા ખવડાવ્યા તમે ના નથી પાડી. ખુશી ખુશી ખાઈ લીધા હતા. આ ભાઈ તને કાંઈ ખવડાવવાની ઈચ્છા છે? આ ભાઈને તમે આવવા જાઓ ઇગ્નોર કરો. અત્યારે ભાઈ આપણે તમે ખાલી લુક નજર કરો નજારો ભાઈ તમે જો એકવાર અહીંયાનો આગો રે ભાઈ નજારામાં ડિસ્ટર્બ કરમાં
તો ચાલો મિત્રો હવે અમે ઘર તરફ જવી. અમે અમારા મનને મનાઈ લીધું છે. હવે ભાઈ તારે ઘરે જવું જ પડશે ને કરતા ઘરેથી તારે મન સારી પેટનું મનાઈ દે. તો ચાલો મિત્રો હવે અમે ઘર તરફ નીકળીએ. હા ભાઈ જોઈને આલું પડશે, જોઈને આલજો ભાઈ. એને શેવાળ છે, પગ લપટશે. જો મિત્રો તમને મરવાની બીજી જગ્યા પણ આપો. જો સામે જો ઉપર રહી ખબર છે, ત્યાં ઉપર ચડજો, ત્યાંથી નીચે ઠેડો મારજો. હાઈટકું વધે તો જોજો મિત્રો, હાઈટકું વધે તો જોજો. હવે અમે સીધા નીકળીશું ઘર તરફ. બાઇક આપણી ઉપર પડી છે, આપણે ત્યાં જવાનું છે અત્યારે ભાઈ. આપણે જો પાણા ચડતું જવાનું છે. ત્યાં બતાવવાનું 1 નંબર છે. હવે ભાઈ એની ઘરે જવું છે. હવે આપણે ઘરેથી નકર આપણી સર્વિસ થઈ જાય. હવે ઘર તરફ નીકળવી. આપણે ભાઈ કેટલું અંદર વી આવ્યું છે તમને ખબર છે. ઘરેથી પણ આપણે ઘરે પણ કંઈ નથી આવ્યો મેં એટલે અંદર જ આવી છીએ. તમારા માટે મેં આવ્યા છીએ બ્લોગ બનાવવા માટે. ભાઈ થોડોક સપોર્ટ દેખાડો તમારો નાનો ભાઈ સમજીને. હવે આપણી બાઇક લઈને ફટાફટ નીકળવી. આપણી બાઇકને સીધી હો કરવી અને ઘરે નીકળવી. ચાલો ભાઈ કન્ટિન્યુ. અત્યારે જો ભાઈ આપણે આપણા બાજુના ગામમાં ઊભા રહી ગયા છે. હજી પેલું ગામ આવતું હતું ત્યાં. આ બે અત્યારે જો ભાઈ તરસા થઈ ગયા છે એટલે સોડાને એવું લઈ છીએ. પછી સોડાને એવું પી લઈએ પછી સીધા નીકળીએ ભાઈ ઘર તરફ. જો અત્યારે ભાઈ આપણે આ ભાઈએ શું લીધું છે બધાય તો આવું છે વેફર. નામ છે પોટેટો વેફર, મસાલા પોટેટો વેફર લીધી છે. ને આપણે આ ભાઈએ દાવતની જીરા સોડા લીધી છે, ચેક કરો. અને આ ભાઈ લીધી છે પેપિયો સોડા. ઝૂમ કરો. તો અત્યારે મિત્રો આ બે સોડા પી લઈએ પછી આપણે નીકળીએ સીધા ઘર તરફ. બીજી વાર કહું છું તો હાલ છે.